प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। असुबहरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રીરાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી પ્રણામ। આવો આજે સૌ પ્રથમ તો સુંદર સાથજી આપણે હિન્દુ ધર્મમાં પ્રમુખ તહેવાર એટલે દીપાવલી, દીપ ઉત્સવ કે આજના દિવસે જ ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને આજના દિવસે જ અયોધ્યામાં એમને ચરણ પધરાવ્યા। 14 વર્ષ વન પરિભ્રમણ કર્યું અને આજના દિવસે જ તે આવ્યા। આસો વદ અમાસ અને કાર્તકનો પહેલો એટલે આજે વર્ષનો વચલો દિવસ કહેવાય। એ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસમાં પરિભ્રમણ કર્યું અને એમની પિતાની આજ્ઞા અનુસાર વચન પાળવા માટે એ 14 વર્ષ વનમાં માતા સીતા અને નાના અનુજ લક્ષ્મણ સાથે 14 વર્ષ વનમાં રહી અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો। મોટા મોટા ઋષિ મુનિઓના આંગણા પવિત્ર કર્યા, પાવન કર્યા અને ઘણા બધા રાક્ષસોનો ઉદ્ધાર કર્યો।
અને આજે આવ્યા અયોધ્યા નગરીમાં. ખબર પડે ને, આપણે આપણો દીકરો બહાર હોય વિદેશ અને વર્ષે આવે કે 2 વર્ષે આવે તો કેટલો આનંદ હોય પરિવારમાં. એમ અયોધ્યા નગરી આજે કિલકિલાટ કરતી હતી. દીપ ઉત્સવ થયો, અનંત દીવડાઓ પ્રજ્વલિત થયા. શું કામ? મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આજે પધાર્યા. અને એ ભગવાન શ્રી રામ દીપાવલીના દિવસે કે दीप जला के मैं दिवाली मनाऊंगी, कि मारी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ए राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी. मेरे कर्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. એ ત્રેતા યુગના રામ અને આ કલયુગની અંદર પણ અનંત દીપ એવો એક દીપક, એક ચમકતો સિતારો લઈ અને આ સંસારમાં આવ્યા. તારતમ એ રામની પણ વાત કરીએ. રામ 4 છે. एक राम दशरथ का बेटा, दूसरा राम जगत पसारा, तीसरा राम घट घट लेटा. एक राम दशरथ का बेटा, दूसरा राम घट घट में लेटा, तीसरा राम जगत पसारा, चौथा राम सबसे न्यारा. ए राम सबसे न्यारा. ए राम ए हमारा राज्य महाराज. दीपक માત્ર ઘરમાં રૂઈ અને બાતી અને ઘીનો દીપક જલાવીએ એ તો જલાવીએ, પણ અંદર એક દીપક પ્રજ્વલિત કરવાનો છે, જે આત્મા એને ઉજાગર કરવાની છે. ભગવાન શ્રી રામ આવ્યા ત્યારે સૌ પ્રથમ જેમને વનવાસ આપ્યો હતો, જેમના વચન થકી માતા કૈકેયીને એને સૌ પ્રથમ પ્રણામ કર્યા. કૌશલ્યા માતા પણ બાજુમાં હતા, માતા સુમિત્રા પણ હતા, ભાઈઓ પણ હતા અને બધા બહેનો પણ હતા. 3 ભાઈ અને 3 ભાઈના વધુઓ પણ હતા. પણ સૌથી પ્રથમ પ્રણામ કર્યા હોય ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમે તો માતા કૈકેયીને પ્રણામ કર્યા. કારણ કે એમની ખુશિયાલી માટે તે વનમાં ગયા હતા. અને એવું નથી કે માતા કૈકેયીને શું થઈ ગયું, એક મંત્રના કહેવાથી વચન એને યાદ આવ્યું અને માગી લીધું, એવું નથી. એવું નથી. કારણ કે ભગવાન શ્રી રામ એક મર્યાદા પુરુષોત્તમ, એક અવતાર ધારણ કરી અને આવ્યા હતા અને ઘણા બધાનો ઉદ્ધાર કરવાનો હતો. અને જો એ રાજા બની જાય તો તે કાંઈ કરી શકવાના હતા નહીં. સવારે તો રાજ્યાભિષેક હતો, પણ જો રામ રાજા બની જાય તો પછી એ કાંઈ કરી શકે એમ ન હતા. એટલે એ માતા કૈકેયીએ પૂર્વ જન્મની યાદ અને થોડું થોડું સ્મરણ હતું, એટલે એને કીધું કે રામને 14 વર્ષ વનમાં મૂકો. કેટલા બધા ઋષિમુનિઓનો ઉદ્ધાર, રાક્ષસોનો ઉદ્ધાર, અનંત જીવોનો, જંગલ, નદી, નાળાનો ઉદ્ધાર કરવા માટે ગયા હતા. અને આપણા હિસાબથી આપણને એવું લાગે કે માતા કૈકેયીએ આવું વચન આપ્યું. એને પ્રાણથી પણ પ્યારા રામ હતા, ભરતથી પણ વધારે વહાલા રામ હતા, પણ છતાં એ પથ્થર, છાતી ઉપર પથ્થર રાખી અને રામને એને વનવાસ દીધો. અને આજે 14 વર્ષ પૂર્ણ કરી અને ભગવાન શ્રી રામ દીપાવલીના દિવસે અયોધ્યામાં પગ મૂક્યો. આજે અયોધ્યા નગરી કે નગરી હે અયોધ્યાસી, રઘુકુલ सा घराना हो,
કે એ અયોધ્યા નગરી અને રઘુકુળની અંદર આજે ફરી દીપાવલી આવી, દીપોત્સવ થયો અને એનો આનંદ આપણે હિન્દુ પરંપરામાં બધા જ નાના મોટા કોઈ પણ સંપ્રદાય હોય બધા જ દીપાવલીનું પર્વ પોતપોતાના એક ગંતવ્ય પ્રમાણે મનાવતા હોઈએ છીએ. પોતાની પહોંચ પ્રમાણે દીપાવલીનું પર્વ આપણે મનાવતા હોઈએ છીએ. આજે આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં પણ દીપ ઉત્સવ થશે, અનંત દીપક પ્રજ્વલિત થશે અને બધા જ સુંદર સાથ એકબીજાને મળી અને દીપ પ્રજ્વલિત કરશું અને મહાઆરતી, સાંજની સંધ્યા આરતીનો આપણે બધા લાભ લેશું. તો આવો આ દીપ પર્વ, દીપ ઉત્સવ આપણા બધા જ સુંદર સાથ માટે ખૂબ ફળદાયી નીવડે એવી શ્રીજી અને બાયજુરાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ અને અમારા ધામથી આવેલા સુંદર સાથ આ સંસારમાં આવ્યા છે એમને એના હૃદયની અંદર દીપક પ્રજ્વલિત કરે રાજજી મહારાજ, આધ્યાત્મિક અને સાંસારિક ધન પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે આપણે વાણીની અંદર, ચર્ચાની અંદર, અમૃતની એક બુંદની અંદર પ્રવેશ કરીએ. તો આવું પ્રકરણ છે 29મું, લક્ષ્મીજીનું દ્રષ્ટાંત. અને કઈ વાણી છે? પ્રકાશ વાણી, પ્રકાશ હિન્દુસ્તાની ચંબુરના વચનો. તો એમાં ચોપાઈ છે 8મી, એ બહુત બાત હૈ ભારી વચન, જો કદી દેખો આપ હોએ ચેતન, इन वचन पर एक कहूँ विचार, सुनो साथ मेरे धाम के आधार. ઇન્દ્રાવતી કહે છે કે જો તમે સચેત થઈ, સચેત, અચેતમાં વચન નહીં વાંચવાના, નહીં સાંભળવાના, કે જો તમે સચેત થઈ અને આની ઉપર વિચાર કરશો તો જણાશે કે આ વચનો ઘણા મહત્વપૂર્ણ છે, આ મને જ કીધા છે. આપણે ક્યાંય ચર્ચા કરતા હોય ને તો ચર્ચા તો રાજજી કરતા હોય, પણ અમુક સુંદર સાથે એમ કે આ વચન મને જ કીધા. તો અમુક વચન જ એના માટે હોય, બધા જ એના માટે હોય, બધા જ વચન એના માટે હોય, પણ આપણે આપણા માથા ઉપર લઈ, કારણ કે આપણે એ પ્રકારની આપણી રહેણી હોય ને એટલે આપણને એમ લાગે કે આ વચન મને લાગુ પડે છે. એમ એક એક વચન મને અને તમને લાગુ પડે છે સુંદર સાથજી. પણ ઇન્દ્રાવતી કહે જો કદી દેખો આપ હોએ ચેતન, તમે વિચાર કરશો ને તો આ મહત્વપૂર્ણ છે, ખૂબ મહત્વપૂર્ણ છે, અમૂલ્ય છે. અને કહે છે કે ઇન વચન પર એક કહું વિચાર, સુનો સાથ મેરે ધામ કે આધાર, એ મારા ધામની આત્માઓ સાંભળો. આના માટે હું બીજો વિચાર પ્રગટ કરું છું, બીજી વિચારથી પણ હું તમને સમજાવી રહ્યો છું. તડથે સિર કોઈ ન્યારા કરે તો આધા વચનના મુખથે પરે, જો કોઈ સારે સકલ સંધાન તો કહ્યા ન જાય પાઓ લુગા નિર્વાણ. કે મારા શરીરથી કોઈ માથું અલગ કરી દે ને, શરીરને ધડને ને માથાને અલગ કરી દે ને તો પણ આ અખંડ પરમધામનું એક પણ વચન મારા મોહમાંથી હું કહી શકતો નથી. ભારી વચન છે નિર્ધાર, પણ સાથ કરશે તે વિચાર. એવા ભારે વચન છે એ હું એક લવો પણ કહી શકતો નથી. જો કોઈ સારે સકલ સંહાન, શરીરના અંગોના એક એક સાંધાને તોડી નાખે, સકલ સંધાન એક એક સાંધાને તોડી નાખે તો કહ્યો ના જાય પાવો લુગા નિર્વાણ. તો પણ આ વચનોના એક અક્ષરનો ચોથો ભાગ પણ મારા મુખાર બિંદથી એ પ્રગટ થઈ શકતો નથી, હું કહી શકતો નથી.
એવા વચન રાજજી મહારાજના હૃદયના વચન. સાત કારણ જીવ સગાઈ જાન સેવ્યો ધામ ધની નિર્ધાર. કે સુંદર સાથને મારા આત્માના સંબંધી જાણીને આ વચન આ બધું કહેવાઈ રહ્યું છે. ક્યાંનો સંબંધ છે? આત્માનો સંબંધ છે. એ સંબંધને જાણી અને આ નિભાવવા માટે આવ્યા છે. કોણ? રાજજી મહારાજ. કે મેં આઉંગા, મેં દિખાઉંગા, અને હું સાથે રહીશ. સાથે રહી અને આ વચનોને કહી રહ્યા છે અમારા રાજ્ય, અમારી ઇન્દ્રાવતીના માધ્યમથી. કે સુંદર સાથને મારા આત્માના સંબંધી જાણી અને હું કહી રહ્યો છું કે હવે ધણીની પીછાણ કરી અને તમે તેની સેવા કરો. ઇન્દ્રાવતી કે મેં તો તમને કહી દીધું, પણ હવે તમે ઓળખાણ કરી અને એની સેવા કરો. ધામ ધણીની સેવા કરો, ધામના પ્યારા સુંદર સાથની સેવા કરો અને ધામની સેવા કરો. ઓળખીને સેવા કરો. યો કહે કે પકડ ન દેવે કોઈએ. આવી રીતે પકડી પકડીને કોઈ જ્ઞાન આપતું નથી. પકડીને કોઈ જ્ઞાન આપે? બેસો, હું તમને કહું. ઇન્દ્રાવતી પકડે છે. જંબોરના પ્રકાશના વચનોથી પકડ એવી કરી કે પાત્ર ગરમ હોય ને એટલે પકડવું પડે. શેનાથી? પકડથી, સાણસીથી, નહીતર દાજી જવાય. એમાં પાત્ર આ સંસારની અંદર માયાના થપેટા ખાઈ ખાઈ અને ગરમ થઈ ગયા છે અને ઇન્દ્રાવતી એને પકડથી, જંબુરના વચનોથી પકડી રહી છે. એકદમ પકડમાં આવી જાય પછી એ પાત્ર છટકે નહીં. એમ ઇન્દ્રાવતી કહે છે કે પકડી પકડીને કોઈ જ્ઞાન આપતું નથી. આ પકડી પકડીને બેસાડવામાં આવે છે સુંદર સાથને. કે સુનો સાથ સિરદારો, તમે આ સાંભળો. પરમધામના સાથીઓ, તમારા માટે પ્રેમ પત્ર આવ્યો છે, લવ લેટર આવ્યો છે પરમધામથી, રાજજી મહારાજના હૃદયમાંથી. એને તમે સાંભળો. પકડી પકડી અને જ્ઞાન આપે છે ઇન્દ્રાવતી. કે આ પ્રકારે જ્ઞાન આપવા છતાં જો કોઈ ન લેને તો એ નક્કી અભાગી છે. પકડી પકડીને આપવા છતાં જો કોઈ ન લે તો ઇન્દ્રાવતી કહે છે કે નક્કી અભાગી છે. એવો દેત ન લેવે સો અભાગી હોય, એ નક્કી અભાગી છે. તારતમ તો દિયા, तारतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तारतम क्या करे, तारतम क्या करे. जागनी के वचन सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. કે પકડી પકડીને તમને આ વચનો કહી રહી છે ઇન્દ્રાવતી અને કહે છે કે જો છતાં તમે વચન ન લો તો તમે મોટા અભાગી છો. तुम साथ मेरे सिरदार, ए दृष्टांत लीजो विचार. रोशन वचन करू प्रकाश, सुखजी साख लीजो विश्वास. કે તમે મારા શિરોમણી સુંદર સાથજી છો. શિરોમણી સુંદર સાથજી છો. બ્રહ્મપ્રિયા કોણ? બ્રહ્મપ્રિયા કહો, સુંદર સાથ કહો, બ્રહ્મ સૃષ્ટિ કહો, મોમીન કહો, એ કોણ? એ ધામથી આવેલા, નિજ ધામથી આવેલા એ બ્રહ્મપ્રિયાઓને કહે છે કે તમે મારા સુંદર સાથ, શિરોમણી સુંદર સાથ છો. તેથી આ દ્રષ્ટાંત ઉપર વિચાર કરો. કે સુખદેવ મુનિએ કહેલા શ્રીમદ ભાગવતના વચનોને પ્રકાશિત કરી રહી છું. શ્રીમદ ભાગવત એટલે શું? એક એવું પરિપક્વ ફળ કે શાસ્ત્રોની અંદર ભાગવતમાં જ કીધું કે નિગમક
कल्पतरुर्गलितं फलम सुख मुखा द्रव मृत संयुतम पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भूई भाविका। એક કલ્પતરુનું એક ગલિતમ ફલમ પરિપક્વ ફળ, એક વૃક્ષનું પરિપક્વ ફળ હોય તો શ્રીમદ ભાગવત છે. અને એના દ્રષ્ટાંતથી ઇન્દ્રાવતી કહે છે કે હું તમને ભાગવતનું દ્રષ્ટાંત આપી અને હું તમને સમજાવી રહી છું. આગળ આવશે લક્ષ્મીજીની વાત. એ દેખ કે નીંદ ટાલો ભરમ ઇન વચનો જીવ કરો નિરમ, કે આ વચનોને જોઈ અને તમે તમારા દિલને નરમ કરો, તમારી ભ્રમરૂપી નિદ્રાને તમે દૂર કરો. ભ્રમ છે ને કે સાથમાં હે અજવાલું થયું પણ ભરમતણું અંધારું રહ્યું. સાથમાં હે અજવાલું થયું પણ ભ્રમ તણું અંધારું રહ્યું. અજવાળું તો થયું પણ ભ્રમ હટતો નથી, ભ્રમ મીટતો નથી. ઇન્દ્રાવતી કહે છે કે ભ્રમરૂપી નિદ્રાને તમે ભાગવતના દ્રષ્ટાંતના માધ્યમથી અજ્ઞાન રૂપી નીંદને ભ્રમને તમે દૂર કરો અને આ વચનોથી તમારા કઠોર જીવને દ્રવિત કરો. ઓગળી જાઓ, પીગળી જાઓ. મોમીન, મોમીન કેને કહેવાય? મો એટલે મીણબત્તી, મીન એટલે ગળી જવું. મો એટલે મોમીન મીણબત્તીની જેમ ગળી જાય, પીગળી જાય, ઓગળી જાય. પ્રકાશ આપે છે, મીણ નથી બળતું, ધાગો બળે છે. મીણ તો ઓગળી અને નીચે પડી જાય, ઓગળીને નીચે પડી જાય, ફરી પાછો એનો યુઝ થાય. ધાગો બળે છે, ધાગો. એમ આપણે આ હવે પહેલા મોહજલની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત, દાવા નળ પડે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. એમ આપણો જીવ આ સંસારની અંદર બળી રહ્યો છે, દાવા નળ અંદર બળી રહ્યું છે, શાંતિ નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે ભ્રમને હટાવો અને આ વચનોને તમારા જીવ, આ વચનોથી તમારા જીવને દ્રવિત કરો, ઓગાળી નાખો. આ વચનો પર હૃદયથી વિચાર કરો, ત્યારે જ ધામ ધણીનું અખંડ સુખ પ્રાપ્ત થશે. વચન વિચાર કરશું ને ત્યારે જ સુંદર સાચી ખબર પડશે કે આ વચન મને લાગુ પડે છે. વિચાર નહીં કરીએ, એક પછી એક ચોપાઈ, એક પછી એક ચોપાઈ આમ આંગળી મૂકીને જતા રહેશું તો ખબર નહીં પડે. ક્યાંક એવો પણ પડાવ આવશે, અટકી જજો, કે જે મારા માટે જ સંદેશો મોકલ્યો છે, એક પ્રેમ રૂપી ફૂલ મોકલ્યું છે. મારા ધણીએ મારા માટે એક લવ લેટર મોકલ્યો છે કે તું જલ્દી પાછી આવી જા, આપણે મળીએ પરમધામમાં, ફરી પાછા મળીએ, તું જલ્દી પાછી આવી જા. એક ફૂલ, એક હૃદયનું ફૂલ, કોમળ સુગંધીદાર ફૂલ આ પત્રની અંદર મૂક્યું છે. હું ઘણી વખત ગાઉં પણ તમને એમ થાય કે હંસાબેન પિક્ચરનું ગાયન ગાય છે, પણ એ પિક્ચરનું નથી, એ આપણા માટે છે. માથે લે એને કહું છું, એના ઘણા બધા અર્થ થાય, એનો ખરો અર્થ આપણે સમજવાની જરૂર છે. કે ફૂલ तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है, प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है, प्यार छुपा है खत में इतना, जितने सागर में मोती, चूम ही लेती हाथ तुम्हारा,
संग जो मैं तेरे होती, फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है, કે ફૂલ રૂપી મારું દિલ આ પત્રની અંદર, આ લવ લેટરની અંદર હું મોકલું છું. પણ આપણે કાબિલ છીએ? એક આ સાગરના રૂપમાં તારતમ આવ્યો, પ્રેમ પત્ર આવ્યો, પણ મેં વાત શું કરી કે જ્યારે એમાં અટકી જશું, વિચાર કરશું, ત્યારે આ બધી ભ્રમણાઓ દૂર થશે. કારણ કે આ ભવનો ફેરો ભ્રમણાને ભાંગ્યા વિના નહીં મટે. સુંદર સાથજી, ભ્રમને તો હટાવવું જ પડશે. ઇન્દ્રાવતી કહે કે આ વચનોથી તારા ભ્રમિત હૃદયને શાંત કર, ભ્રમણાને મટાય, અને આ વચનોથી તારા જીવને તું દ્રવિત કર, એને પીગાડી દે, ઓગળાવી દે તું. અને પછી કહે છે, પીયું पीऊ पहचान टालो अंतर पर आत्म अपनी देखो घर, इन घर की कहाँ कहूँ बात, वचन विचार देखो साख्यात. धाम धણીને ઓળખીને અંતરના અજ્ઞાનને મટાડી દો. આજકાલ કરતા જુવાની ચલી જશે, છોતા સબ શેરડીના જીવન તુજ થઈ જશે, કે પછી બનશે ના તુજથી કામ. યુવાન હવે ક્યારે ચડાવીશ તું બાણ, જોને હવે સંસ્કૃતિના જઈ રહ્યા છે પ્રાણ. યુવાન હવે ક્યારે ચડાવીશ તું બાણ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં, એ યુવાન હવે તું બાણ ક્યારે ચડાવીશ? આના પ્રાણ જઈ રહ્યા છે, સંસ્કૃતિ મીટતી જાય છે, મીટતી જાય છે. તમે આજે તમારી ભ્રમણાને નહીં મિટાવો તો ક્યારે મટાવશો? કે પીવું પહેચાન ટાલો અંતર, આત્મ अपनी देखो घर, इन घर की कहूँ बात, वचन विचार देखो साख्यात. કે આત્મ अपनी देखो पर आत्म अपनी देखो घर, કે આ વચનોથી ઓળખીને અંતરમાં પ્રકાશ કરી અને તમે તમારી પર આત્મને ઓળખો. પર આત્મ કે અંતઃકરણ જેથી બીતત બાત, કે જે મારા ને તમારા પર આત્મ ક્યાં બિરાજમાન છે? એક સુંદર લાલ ગલીચા ઉપર, ત્યાં જાગૃત થાવ. ઇન ઘર કી કહા કહું બાત, એ ઘરની વાત કરવા માટે એક શબ્દ નથી, શબ્દાતીત છે, છતાં પણ હું તમને કહી રહી છું. એ સુંદર લાલ ગલીચાની શું વાત કરું? ચારો ખાંચાની અંદર હમ અને તમે આપણે બધા જ બિરાજમાન છીએ. શબ્દાતીત છે વાત, પણ કહે છે વચન વિચાર દેખો સાખ્યાત. આ વચનને તમે વિચાર કરો અને પર આત્મની અંદર તમે જાગૃત થાવ અને સ્વયંને તમે જોઈ લો કે તમે ક્યાં બિરાજમાન છો, તમે કયા ખાંચાની અંદર બિરાજમાન છો, તમે કઈ લાઈનની અંદર બિરાજમાન છો. એમ ઇન્દ્રાવતી કહે છે કે તમે તમારી રીતે તારતમના માધ્યમથી જોઈ લો. તારતમ એક દર્પણ હે, અરીસો છે, બતાવી દેશે. અરીસાની સામે ઊભા રહીએ, અરીસો સાચું જ બતાવે, ખોટું ના બતાવે. ફેસ પર ડાઘ હોય તો અરીસો સાચું કહી દે કે ફેસ પર ડાઘ લાગ્યો છે. અને ફેસ પર ડાઘ હોય અને તમને ગુસ્સો આવે કે અરીસો ગંદો છે, અરીસાને ફોડી ન નખાય, એને સાફ, ફેસને સાફ કરાય. એમ ઇન્દ્રાવતી કહે છે કે તમે તમારો ફેસ જોઈ લો, તારતમના માધ્યમથી તમે ક્યાં બિરાજમાન છો. એમ अब जाहिर लीजो दृष्टांत, जीव जगाए करो एकांत, 14 भवन का कहे धनी, लीला करे वैकुंठ में घनी, वैकुंठाधिपति भगवान विष्णु ना.
દ્રષ્ટાંત હમણાં વાત થઈ ને ભાગવતના માધ્યમથી સમજાવે છે એ સ્પષ્ટ દ્રષ્ટાંતને સમજો. દ્રષ્ટાંત માત્ર સમજાવવા માટે જ હોય અને સમજવા માટે હોય સુંદર સાથજી, પણ આ તો હકીકત છે. દ્રષ્ટાંત ચર્ચામાં કથામાં આપણે આપતા હોય ને તો સમજવા માટે હોય, પણ આ દ્રષ્ટાંત આ તો એક ભાગવતનું દ્રષ્ટાંત, ભાગવતની વાત અહીંયા ઇન્દ્રાવતીએ આપણને કરી છે કે વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ, 14 લોકના સ્વામી ભગવાન વિષ્ણુ વૈકુંઠ ધામમાં અનેક પ્રકારની લીલાઓ કરે છે અને આ દ્રષ્ટાંતથી આપણે સમજવાનું છે. લક્ષ્મીજી સેવે રાત દિન, સોએ કહું તુમકો વિખ્યાત, જો ચાહે આપો હેત ઘર, સો સેવે શ્રી પરમેશ્વર. લક્ષ્મીજી રાત અને દિવસ તેમની સેવા કરે છે, ભગવાન વિષ્ણુનું પાદ સેવન કરે છે, સેવા કરે છે. સો કહું તુમકો વિખ્યાત, હે સુંદર સાથજી, હું તમને તેમની એક લીલા વિસ્તાર પૂર્વક કહું, એક અગમ્ય લીલા થઈ ગઈ એ હું તમને વિસ્તાર પૂર્વક કહું. જો ચાહે આપ હોત હેત ઘર, કે વૈકુંઠથી ઉત્પન્ન જે જીવો પ્રેમ પૂર્વક પોતાને ઘેર જવા ઈચ્છે છે, સંસારની અંદર ભક્તિ કરે ને વૈકુંઠની, વિષ્ણુની, વૈષ્ણવો કે જે પોતાના ઘરે જવા ઈચ્છે છે એની વાત છે કે સો સેવે શ્રી પરમેશ્વર, તેઓ વિષ્ણુ ભગવાનને જ પરમેશ્વર માનીને સેવા કરે છે. એમના માટે પણ આ દ્રષ્ટાંત છે કે જુઓ ભગવાન વિષ્ણુ બ્રહ્માંડિક નારદ કહે દેવ, સુર નર કરે એ સેવ, બ્રહ્માંડ વિશે કેતે લેવું નામ, સબ કોઈ સેવે શ્રી ભગવાન. વૈકુંઠમાં સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા છે, નારદ છે, અનંત દેવી દેવતા સુર નર બધા ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરે અને ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરે. કારણ જગતના અન્ય જીવ પણ ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરે, કારણ કે પાલન પોષણ પણ એ કરે, ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરે અને એને સર્વે સર્વા માને. અને જુઓ ઇન્દ્રાવતી કે લીલા સેવે કર સાર, સેવતા ન પાવે પાર, પહેલે સેવા કરી હે ઘને, સો દેખ્યો સુખ વ્યાસ વચને. ભક્તજન વૈકુંઠની લીલાને શ્રેષ્ઠ સમજી અને ભગવાન વિષ્ણુની આટલી સેવા કરે છે, એને શ્રેષ્ઠ સમજી અને આટલી સેવા કરે છે, તેમ છતાં તેમને પ્રાપ્ત કરી શકતા નથી. સેવા કરે છે પણ પ્રાપ્ત કરી શકતા નથી. પહેલા પણ કેટલાય ભક્તોએ તેમની સેવા કરી, કે પહેલે સેવા કરી હે ઘની, પહેલા પણ કેટલાય ભક્તોએ સેવા કરી. સો દેખ્યો સુખ વ્યાસ વચને, તેમને જાણવા માટે સુખદેવજી અને વેદ વ્યાસની વાણીને તમે જુઓ, એને તમે જુઓ. ઇન્દ્રાવતી કહે છે કે તો હે ऐसा समर्थ सेवक है सब सारे अर्थ, अब तुम याको देवो ज्ञान बड़ी मत का धनी भगवान. ભગવાન વિષ્ણુ એટલા સમર્થ છે કે સેવકોની બધી મનોકામના પૂરી કરે વૈકુંઠમાં. આટલી મોટી બુદ્ધિના સ્વામી ભગવાન વિષ્ણુ ના જ્ઞાનની સીમાને પણ હવે તમે જોઈ લો, બધા એની સેવા કરે, બધા એને સેવે, બધાની મનોકામના પૂરી કરે. પણ હવે પછીની ચોપાઈમાં તમે ભગવાન વિષ્ણુને પણ જોઈ લો. ઇન્દ્રાવતી કહે છે ને આપણે બધા જ ખબર છે કે ધ્યાન ધરે છે કોનું? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરે છે. શું કામ? સર્વે સર્વા છે વૈકુંઠમાં, પણ છતાં એમનું ધ્યાન કેમ ધરે છે અને એને લક્ષ્મીજીને કેમ ન કીધું? એ ચોપાઈનો ભાવ આપણે આવતીકાલે 9 વર્ષની બધા જ સુંદર સાથને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભકામના. અને કાલે ચર્ચા બંધ તો નહીં રહે, પણ કઈ હાલતમાં થાય એ કાંઈ ખબર નથી.
કદાચ દર્શન માત્રથી પણ થઈ જાય, ધામના દર્શનથી. હું કાંઈ અત્યારે કહી શકતી નથી. ચર્ચા તો થશે જ, થશે એટલે દર્શન થશે. ચર્ચા થાય કે ન થાય, મીટિંગ તો થશે જ 7:15 વાગે. પણ શેના માધ્યમથી મીટિંગ કરાવે રાજજી મહારાજ, એ રાજજીને ખબર, મને ખબર નથી. હું તો અહીંયા બેસી જાઉં છું ઈમાનદારીથી. આગળ સંતોએ વાણીમાં કીધું કે હરી મારું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. એટલે કાલે આપણે અન્નકૂટના 108 રાજભોગના દર્શન પણ જો સમયસર લાગી ગયો હશે તો કરશું. અને નવા શિંગારના ધારણ કર્યા હશે રાજજી મહારાજે, એના પણ દર્શન કરશું. અને બધા સુંદર સાથના પણ આપણે કાલે દર્શન કરશું. અને એ મૂલ મિલાવોને યાદ કરી અને ચર્ચાના માધ્યમથી આપણે બધા મળશું. ચર્ચા કદાચ જેવો સમય અને જેવો મોકો એ પ્રમાણે થશે, પણ મીટિંગ તો 7:15 વાગે અવશ્ય થશે ને થશે. તો બધા જ સુંદર સાથ ધામના દર્શન કરવા માટે તત્પર રહેજો 7:15 વાગે. અને આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ.